हेलो स्टूडेंट्स, आज આપણે ધોરણ 10 સ્વાધ્યાય 5.3 સમાંતર શ્રેણી ચેપ્ટર શીખીએ. પાર્ટ 9 વિડીયો છે. દાખલા નંબર 9 એમાં જોઈએ, એક રમકડામાં જુદી જુદી ત્રિજ્યાના પ્લાસ્ટિકના 14 વર્તુળ આપેલા છે. સૌથી નાના વર્તુળની ત્રિજ્યા 1 સેન્ટીમીટર, તેથી મોટા વર્તુળની ત્રિજ્યા 2 સેન્ટીમીટર, એમ આગળ વધતા સૌથી મોટા વર્તુળની ત્રિજ્યા 14 સેન્ટીમીટર છે. આ બધા જ વર્તુળોના પરિઘનો સરવાળો શોધો. વર્તુળોના પરિઘનો સરવાળો શોધવાનો છે. તો વર્તુળની ત્રિજ્યા આપણે ધારી લઈએ. ધારો કે વર્તુળની ત્રિજ્યાઓ વડે બનતી સમાંતર શ્રેણી, જે ત્રિજ્યાને આપણે R1 કહીએ પહેલી ત્રિજ્યા, R2, R3 એમ R14 સુધી છે. તો પહેલી ત્રિજ્યા છે 1, R2 છે 2, R3 3 એમ 14 સુધી છે. આ માત્ર સમજવા માટે છે. હવે આપણે બધા વર્તુળોના પરિઘનો સરવાળો જોઈએ છે. તો બધા વર્તુળના પરિઘનું સૂત્ર ખબર હોવી જોઈએ. તો બધા જ વર્તુળોનો પરિઘ થાય 2πr1. તો પહેલા વર્તુળનો પરિઘ 2πr1, બીજા વર્તુળનો પરિઘ 2πr2, ડેશ 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 કરીને 14મા વર્તુળનો પરિઘ 2πr14. તો R1 બરાબર 1, R2 બરાબર 2, એ રીતે R14 બરાબર 14 ત્રિજ્યા લઈ લઈએ. હવે દાખલાની શરૂઆત અહીંયા થાય છે કે તમારે ડાયરેક્ટ અહીંથી દાખલો ગણવો હોય તો ગણી શકો. બધા જ વર્તુળોના પરિઘનો સરવાળો તો 2π1 પ્લસ 2π2 પ્લસ ડેશ 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 કરીને 2π14. અહીંયા પણ આપણે પ્લસ કરી દઈશું. ઓકે, હવે આ બધામાં કોમન શું છે? 2π કોમન છે, 2π કોમન કાઢી લઈએ. તો કૌંસમાં 1 પ્લસ 2 પ્લસ ડેશ ડેશ પ્લસ 14. તો 1 થી 14 સમાંતર શ્રેણીના પદો થઈ ગયા. એના માટે આપણે SNનું સૂત્ર લગાવી શકીએ. તો 2πની કિંમત 22/7. SNનું ટૂંકું સૂત્ર લઈશું આપણે, જેમાં પહેલું પદ A આપેલું છે 1 અને અંતિમ પદ 14 આપેલું છે. તો A પ્લસ L વાળું સૂત્ર લગાવીશું. તો 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 કૌંસમાં n/2 કૌંસમાં A પ્લસ L. હવે જુઓ, 22 દુ 44 થશે, છેદમાં 7 છે. n આપેલા છે, પદોની સંખ્યા 14 છે. તો 14 છેદમાં 2 કૌંસમાં A એટલે પ્રથમ પદ જે 1 છે અને L એટલે અંતિમ પદ 14 છે. 14 વત્તા 1 થાય 15 અને 14 છેદમાં 2 એટલે થાય 7 કૌંસમાં લીધા. અને 44 છેદમાં 7. અહીંયા આપણે જોઈ શકીએ કે કોઈ જગ્યાએ પ્લસ માઇનસની નિશાની નથી, બધે ગુણાકાર, એટલે આ 7 છેદમાં અને 7 અંશમાં ઉડી જાય. અને 44 ભાગ્યા 15 કરીશું તો 660 જવાબ આવશે. હવે આ પરિઘ છે, પરિઘોનો સરવાળો, તો પરિઘનો એકમ સેન્ટીમીટર હોય, ક્ષેત્રફળ હોય તો સેન્ટીમીટર સ્ક્વેર લખીએ, પણ અહીંયા પરિઘ છે એટલે સેન્ટીમીટર. માટે બધા જ વર્તુળના પરિઘનો સરવાળો 660 સેન્ટીમીટર થાય. ઓકે, હવે એક ઇઝી દાખલો જોઈએ, પણ નિશાનીમાં ધ્યાન રાખવું પડે. સાબિત કરો કે a-b² હોલ સ્ક્વેર, a² પ્લસ b² અને a+b² સમાંતર શ્રેણી રચે છે. સમાંતર શ્રેણી રચતા હોય તો ડીનું વેલ્યુ સરખી આવે, ડિફરન્સ સરખો આવે. તો a-b², બીજું પદ છે a² પ્લસ b², ત્રીજું પદ છે a+b². અને આપણે a1 કહીશું, અને a2 અને આને a3. હવે આપણે ડી શોધીએ. ડી બરાબર a2 a1 તો પણ ડી મળે, અને a3 a2 તો પણ ડી મળે. આ બંને ડીની વેલ્યુ સરખી આવવી જોઈએ, તો આપણી શ્રેણી સમાંતર શ્રેણી છે. તો ડી શોધીએ. a2 a1, a2 એટલે બીજું પદ જે છે a² પ્લસ b² માઇનસ a1 એટલે પહેલું પદ જે છે a-b². બાર માઇનસ છે એટલે અંદર કૌંસમાં જ પદો મૂકવા પડશે. તો a² પ્લસ b² માઇનસ a-b² મધ્યમ પદવાળું સૂત્ર લગાવીએ આપણે. તો a² a², આ મધ્યમ પદ, આ માઇનસ છે તો માઇનસ લખીશું. આ બંનેનો ગુણાકાર ab થાય અને 2 વડે ગુણીએ તો 2ab પ્લસ b². કૌંસ પૂરો. હવે આપણે કૌંસ છોડીશું.
પણ આગળ બાર માઇનસ નિશાની છે તો અંદરની નિશાનીઓ બદલાઈ જાય. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર, આ માઇનસ તો થઈ જશે પ્લસ, પ્લસ 2ab પ્લસના થઈ જાય માઇનસ, માઇનસ બી સ્ક્વેર. હવે પ્લસ માઇનસ ઉડી જાય, એ સ્ક્વેર પ્લસ છે, એ સ્ક્વેર માઇનસ ઉડી ગયા, બી સ્ક્વેર પ્લસ છે, બી સ્ક્વેર માઇનસ એ પણ ઉડી ગયા. તો આપણો આન્સર રહેશે 2ab. પહેલો ડી આપણને 2ab મળી ગયો. હવે બીજો ડી શોધીએ. તો ડી બરાબર a3 માઇનસ a2. a3 એટલે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ. ત્રીજું પદ છે a પ્લસ બી હોલ સ્ક્વેર. તો હવે લખીએ a પ્લસ બી હોલ સ્ક્વેર માઇનસ બીજું પદ છે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આને આપણે કૌંસમાં લખીશું કેમ કે બે પદો છે અને બહાર કઈ નિશાની છે? માઇનસ, એટલે નિશાની બદલાવાની છે. તો a પ્લસ બી હોલ સ્ક્વેર હોય તો મધ્યમ પદનું સૂત્ર લાગે. તો a સ્ક્વેર પ્લસના પ્લસ 2ab 2 ગુણ્યા ab પ્લસ બી સ્ક્વેર. અહીંયા માઇનસ છે અને કાઉન્સ છોડી દઈએ તો માઇનસ એ સ્ક્વેર પ્લસની જગ્યાએ માઇનસ બી સ્ક્વેર, માઇનસ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઉડી ગયા, માઇનસ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઉડી ગયા. તો આન્સર બચ્યો 2ab. તો પ્રથમ ડી પણ 2ab આવ્યો, બીજો ડી પણ 2ab, મતલબ કે ડિફરન્સ સમાન છે. ડી બરાબર ડી હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. ચાલો હવે 5.3નો 11મો દાખલો જોઈએ. ધ્યાનથી જોવો પડશે. સમાંતર શ્રેણીમાં આવેલા ચડતા ક્રમની 4 સંખ્યાઓનો સરવાળો 32 છે. ચડતા ક્રમની 4 સંખ્યાઓનો સરવાળો 32 છે. અંત્ય પદોનો ગુણાકાર એટલે કે છેવટના પદોનો ગુણાકાર અને મધ્ય પદોનો ગુણાકાર વચ્ચેના પદોનો ગુણાકારનો ગુણોત્તર 7:15 છે. તે સંખ્યાઓ શોધો. તે સંખ્યા શોધવાની છે. જ્યારે સમાંતર શ્રેણીની 4 સંખ્યાઓ આપણને આપી હોય અને એમાં ડીની વેલ્યુ નથી આપી તો આપણે 2ડીનો ગેપ લઈને 4 પદો લઈશું. ધ્યાનથી શીખીએ. ધારો કે સમાંતર શ્રેણીમાં આવેલ 4 ક્રમિક સંખ્યાઓ વચ્ચેના બે પદ છે a માઇનસ ડી, a પ્લસ ડી. આમાં 2ડીનો ગેપ છે. a માઇનસ ડીમાં ડી ઉમેરીએ તો a આવે અને એમાં ડી ઉમેરીએ તો a પ્લસ ડી. 2ડીનો ગેપ થઈ ગયો. a પ્લસ ડીમાં 2d એડ કરીએ એટલે a પ્લસ 3d. એ જ રીતના a માઇનસ ડીમાંથી 2d માઇનસ કરીએ તો a માઇનસ 3d. આવું કેમ કરવું પડે? કેમ કે ડીની વેલ્યુ આપી નથી અને ડી આપણે ઉડાડી દેવાના છે. કઈ રીતે ઉડશે? રકમમાં જોઈએ તો કે આ 4 સંખ્યાઓનો સરવાળો 32 છે તો આપણે આ બધાનો સરવાળો કરી જોઈએ. ચાલો, તો 4 સંખ્યાઓનો સરવાળો 32 છે. 4 સંખ્યા છે a માઇનસ 3d, a પ્લસ a માઇનસ ડી પ્લસ a પ્લસ ડી પ્લસ a પ્લસ 3d બરાબર 32. તો અહીંયા માઇનસ 3d પ્લસ 3d ઉડી ગયા, માઇનસ ડી પ્લસ ડી ઉડી ગયા. 4 સંખ્યા આપી હતી એટલા માટે આપણે 2dનો ગેપ લીધો. જો 3 સંખ્યા આપી હોત તો આપણે ડીનો ગેપ લઈએ. એવો દાખલો પણ આપણે આગળ જોઈશું. માટે a પ્લસ a પ્લસ a પ્લસ a 4a બરાબર 32. તો a બરાબર 32/4. 32/4 એટલે a બરાબર 8. અહીંયા 4 પદો આપ્યા છે અને 4ની જગ્યાએ 6 પદો આપ્યા હોત તો 6 પદો આપ્યા હોત તો અહીંયા a માઇનસ 3dની જગ્યાએ a માઇનસ 5d બીજું એક્સ્ટ્રા લઈએ અને અહીંયા a પ્લસ 3dની પછી a પ્લસ 5d લઈએ તો 6 પદ બની જાય. મતલબ બેકી સંખ્યામાં પદો હોય તો તમારે 2dનો ગેપ લેવો. ચાલો, આપણને a બરાબર 8 તો મળી ગયા છે. હવે આપણે રકમને વાંચીએ તો અંત્ય પદોનો ગુણાકાર અને મધ્ય પદોનો ગુણાકારનો ગુણોત્તર 7:15 છે. અંત્ય પદો એટલે બોર્ડરના પદો જે આપણા હતા a માઇનસ 3d અને a પ્લસ 3d. આ બેનો ગુણાકાર છેદમાં મધ્ય પદોનો ગુણાકાર બરાબર 7:15. તો એ ગણતરી લખીએ. સાથે સાથે ગણતા રહેજો, ઇઝી દાખલો છે. a માઇનસ 3d અંત્યપદ 1 અને a પ્લસ 3d બીજું અંત્યપદ અને નીચે છેદમાં છે મધ્ય પદો a માઇનસ ડી અને a પ્લસ ડી. આ ગુણોત્તર એટલે પહેલું અંશમાં બીજું છેદમાં. એ ગુણોત્તર 7/15 છે. હવે આપણે કિંમતો મૂકી શકીએ, પણ કિંમતો મૂકતા પહેલાં આપણે જોઈએ સૂત્ર આવડે છે આપણને. a માઇનસ 3d a પ્લસ 3d એટલે a માઇનસ બી a પ્લસ બી તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય. તો એ જ સૂત્રની મદદથી a છે તો એનો વર્ગ, વચ્ચે હંમેશા માઇનસ આવે અને 3d એટલે બીનો વર્ગ,
3d સ્ક્વેર કાઉન્સ કરીને સ્ક્વેર કરીશું છેદમાં a - d a+d તો a સ્ક્વેર માઇનસ d સ્ક્વેર બરાબર 7/15 એની કિંમત આપણે 8 શોધી લીધી છે તો એની કિંમત આપણે મૂકીએ a સ્ક્વેર એટલે 8નો વર્ગ માઇનસ 9d સ્ક્વેર છેદમાં a સ્ક્વેર એટલે 8નો વર્ગ માઇનસ d સ્ક્વેર બરાબર 7/15 8નો વર્ગ થાય 64 માઇનસ 9d સ્ક્વેર 8નો વર્ગ થાય 64 માઇનસ d સ્ક્વેર બરાબર 7/15 ક્રોસ ગુણાકાર કરીએ 15 અહીંયા ગુણાઈ જશે 64 માઇનસ d સ્ક્વેર 7 સાથે ગુણાઈ જશે તો હવે 15નો ગુણાકાર 64 માઇનસ 9d સ્ક્વેર સાથે કરીશું અને 7નો ગુણાકાર 64 માઇનસ d સ્ક્વેર ક્રોસ ગુણાકાર કરી લીધા આપણે તો 15 ગુણ્યા 64 કરીએ તો 960 આ બધા ગુણાકાર જાતે કરવાના છે તમારે ભૂલ પણ હોઈ શકે 15 ગુણ્યા 9d સ્ક્વેર કરીએ 15 9 135d સ્ક્વેર બરાબર 64 ગુણ્યા 7 કરીએ તો 448 માઇનસ 7 ગુણ્યા d સ્ક્વેર 7d સ્ક્વેર હવે આપણે d શોધવો છે તો મળી ગયો તો એક બાજુ બધા પદોને લઈ લઈએ ડી સ્ક્વેરવાળા પદો એક સાઈડ અચળ પદો બીજી સાઈડ જમણી સાઈડ તો 135d સ્ક્વેર માઇનસ છે ડાબી સાઈડ છે જ -7d સ્ક્વેર જે જમણી સાઈડ છે એને પણ લેફ્ટ સાઈડ લઈ લઈએ તો પ્લસ થઈ જાય +7d સ્ક્વેર 448 જમણી સાઈડ પ્લસ જ છે 960 ડાબી સાઈડ પ્લસ છે તો જમણી સાઈડ લઈએ તો -960 960 હવે આ બાદબાકી કરીએ 135 માંથી 7 જાય વિરુદ્ધ નિશાની એટલે બાદબાકી થાય તો 128d સ્ક્વેર મોટી સંખ્યા નિશાની માઇનસ એ જ રીતના વિરુદ્ધ નિશાની છે તો 960 માંથી 448 બાદ કરશો તો 512 રહેશે મોટી સંખ્યા નિશાની માઇનસ હવે ડી સ્ક્વેર શોધવું છે આપણે ડીની વેલ્યુ તો ડી સ્ક્વેરને એકલો પાડી દઈએ -128 ગુણાકાર સાથે છે તો ભાગાકારમાં જશે તો -512 છેદમાં -128 તો માઇનસ માઇનસ ઉડી જાય 128 દુ 256 થાય 256 દુ 512 એટલે 128 ચોક 512 થાય તો ડી સ્ક્વેર બરાબર 4 હવે ડી બરાબર ±2 આવે પણ અહીંયા રકમમાં કીધું હતું ચડતા ક્રમમાં સમાંતર શ્રેણી છે એટલે આપણે +2 લઈશું તો ડી બરાબર ±2 અહીંયા લખીએ પણ જ્યારે સમાંતર શ્રેણી શોધવાની છે ત્યારે આપણે +2 જ લઈશું તો અહીંયા આપણે આવું લખી શકીએ શ્રેણી ચડતા ક્રમમાં હોવાથી ડી બરાબર +2 લેતા તો આપણે શ્રેણી શોધવાની છે ચારે ચાર પદો તો a - 3d a - d a+d અને a+3d ચાર પદો છે તો એ પ્રથમ પદ આપણે આગળ શોધી કાઢ્યું 8 -3 ડી ડિફરન્સ છે 2 હમણાં જ આપણે શોધ્યો +2 a - d એટલે એ 8 - 2 a+d 8 + 2 અને a+3d 8 + 3 ગુણ્યા ડીની વેલ્યુ 2 છે તો જુઓ 3 દુ 6 8માંથી 6 જાય તો 2 8માંથી 2 જાય તો 6 8 + 2 10 અને 8 + 3 દુ 6 8 ને 6 14 જે આપણી માંગેલી સમાંતર શ્રેણી છે આપણે જે ચાર પદો ધાર્યા હતા તે મળી ગયા એકવાર જાતે ગણી જુઓ તાત્કાલિક તો તમને કન્સેપ્ટ ક્લિયર થઈ જશે ઓકે થેન્ક યુ